તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, તમે બધા જેઠાલાલને તો જરૂરથી ઓળખતા જ હશો। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં જેઠાલાલનું પાત્ર ભજવતા એવા દિલીપભાઈ જોશી લગભગ ભારતના દરેક ઘરમાં ખૂબ જ જાણીતા છે। મિત્રો, જેઠાલાલને આપણને સિરિયલમાં ભલે એક સામાન્ય વ્યક્તિ તરીકે દેખાડતા હોય, પરંતુ મિત્રો વાસ્તવિક જીવનમાં જો તમે એમની લાઇફસ્ટાઇલ અને કાર કલેક્શન જોશો ને તો મિત્રો તમે પણ એકદમ હેરાન થઈ જવાના છો। તો ચાલો મિત્રો, વધારે સમય ન લેતા આપણે જેઠાલાલની થોડીક લાઇફસ્ટાઇલ અને કાર કલેક્શન વિશે વાત કરીએ। તો મિત્રો, દિલીપ જોશીનો જન્મ ગુજરાતના પોરબંદરમાં થયો હતો। તેઓ એક ગુજરાતી પરિવારમાંથી આવે છે। મિત્રો, જેઠાલાલને આટલી બધી સફળતા મળવા છતાં પણ મિત્રો તેઓ એક સાદગીપૂર્ણ જીવન જીવી રહ્યા છે। મિત્રો, અત્યારે દિલીપ જોશી મુંબઈમાં રહે છે અને તે જે ઘરમાં રહે છે તે ઘરની કિંમત આશરે 5 કરોડ જેટલી હોવાનું કહેવાય છે। મિત્રો, તારક મહેતાની જે આખી ટીમ છે એમાં જો સૌથી વધારે જે કોઈ કલાકાર કમાણી કરતા હોય તો તેઓ જેઠાલાલ જ છે, એટલે કે દિલીપ જોશી છે। મિત્રો, કહેવામાં આવે છે કે જેઠાલાલ આજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જે એપિસોડ છે એમાં એક એપિસોડના લગભગ 1.5 થી 2 લાખ રૂપિયા તેઓ ચાર્જ લે છે। અને મિત્રો, 2025 સુધીમાં તેમની કુલ સંપત્તિ 47 કરોડની આસપાસ હોવાનો અત્યારે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। જોકે મિત્રો, દિલીપ જોશી સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ સક્રિય નથી, કારણ કે તેઓ પોતાનું જીવન છે તે ખૂબ જ અંગત રાખવાનું પસંદ કરે છે। દિલીપ જોશી એક પરિવારલક્ષી વ્યક્તિ છે, કારણ કે મિત્રો એમની પાસે કાર પણ બધી એવી છે કે તેઓ પોતાના પરિવાર સાથે આખા પરિવાર સાથે બધી જગ્યાએ હરીફરી શકે। અને મિત્રો, આ તો હતું જેઠાલાલનું જે લાઇફસ્ટાઇલ હતી। ત્યાર પછી મિત્રો હવે આપણે દિલીપ જોશી એટલે કે જેઠાલાલના થોડા કાર કલેક્શન વિશે આપણે વાત કરીએ। તો મિત્રો, દિલીપ જોશી એ કારના ખૂબ જ શોખીન છે। તેમની ગેરેજમાં એકથી એક મોટી લક્ઝરી ગાડીઓ આવેલી છે। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો તેમના કાર કલેક્શનમાં છે ઓડી Q7। તો મિત્રો, આ તેમની સૌથી મોંઘી કારમાંથી એક છે, જેની કિંમત આશરે 80 લાખથી 89 લાખ સુધીની છે। આ લક્ઝરી એસયુવી તેમની પસંદગીની ગાડીઓમાંથી એક છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો બીજા નંબરે છે ટોયોટા ઇનોવા। તો મિત્રો, જેઠાલાલ પાસે 7 સીટર એક ટોયોટા ઇનોવા છે, જેની કિંમત આશરે 14 લાખથી 25 લાખ સુધીની છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો છે કિયા સોનેટ। તો મિત્રો, 2021માં જેઠાલાલે દિવાળી ઉપર કિયા સોનેટ બ્લેક કલરની ચોડાવી હતી, જેની કિંમત આશરે 12 લાખ રૂપિયાની આસપાસ છે। તો મિત્રો, આ કાર તેમના કલેક્શનમાં એક તેમણે વધારે એડ કરી છે। મિત્રો, આ બધી માહિતી દર્શાવે છે કે દિલીપ જોશી એટલે કે જેઠાલાલ આપણને સિરિયલમાં ભલે એક સામાન્ય વેપારી તરીકે દેખાડતા હોય, પરંતુ મિત્રો વાસ્તવિક જીવનમાં તેઓ ખૂબ જ એક સફળ અભિનેતા છે અને તેઓ કારના પણ ખૂબ જ શોખીન છે। તો મિત્રો, તમારું જેઠાલાલ વિશે શું કહેવું છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને મિત્રો, એક જરૂરી માહિતી કે આ જે બધી માહિતી છે તે ગૂગલ જેમિની AI દ્વારા મેળવવામાં આવી છે, તો બની શકે આમાં કદાચ કોઈ ભૂલ હોઈ શકે। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।